કોણ? ગોરખનાથ આવી પહોંચ્યો? હા મહારાજ, આપે યાદ કર્યો અને ગુરુ સેવામાં હાજર થયો. શી આજ્ઞા છે? આ સિદ્ધોના આસનો તરફ નજર કર. આશ્ચર્ય! સિદ્ધોના 84 આસનમાંથી એક ખાલી કેમ? એ આસન સિદ્ધ ભર્તુહરિનું છે. એ અત્યારે આ સંસારમાં રાજવી ભર્તુહરિ તરીકે વિદ્યમાન છે, પરંતુ અવતાર ધારણ કર્યા પછી જગત કલ્યાણના કર્તવ્યને ભૂલી માયાવશ થઈ જીવી રહ્યો છે. એને આત્મજાગૃતિની જરૂર છે, માટે જ તને યાદ કર્યો છે ગોરખ. ગુરુદેવ, આપની આજ્ઞા હોય તો સિદ્ધ રાજવી ભર્તુહરિને હમણાં જ એને મહેલમાંથી ઉપાડી અહીં હાજર કરું. એ કામ તો બોલે છે એટલું સહેલું નથી ગોરખ. આપ સમા ગુરુની કૃપા પાસે કયું કામ અઘરું હોઈ શકે? સાક્ષાત ઈશ્વરને પણ જેની પાસેથી 2 ડગલા પાછું હટવું પડે તેવી સામે ભર્તુહરિની પતિવ્રતા પત્ની સતી પિંગળા છે. તેની પાસેથી તેના પતિને છીનવી લેવો એ સંસારનું અઘરામાં અઘરું કાર્ય છે ગોરખ. આ કોણ ગોરખના ગુરુ મચ્છેન્દ્રનાથ બોલે છે? આપને મારી શક્તિમાં શ્રદ્ધા થઈ, આપ ભૂલી ગયા. એકવાર આપને પણ કામરૂ દેશની માયામાંથી છોડાવીને લાવ્યો હતો ગુરુદેવ. ત્યારે પિંગળા જેવી એક સામાન્ય સ્ત્રી પાસેથી ભર્તુહરિને છોડાવવો એ ગોરખ માટે કેમ અઘરું હોઈ શકે? આપ નિશ્ચિંત રહો, ભર્તુહરિને આપના ચરણોમાં આંખના પલકારે હાજર કરીશ. અલખ નિરંજન! મહારાણીની આજ્ઞા વગર રંગમહલમાં જવાની મનાઈ છે. એમ? અલખ નિરંજન! ઉભા રહો. મહારાજ સિવાય કોઈ પણ પુરુષને મહારાણીના મહેલમાં જવાની મનાઈ છે. એમ? અલખ નિરંજન! અલખ નિરંજન! અલખ નિરંજન! માયાવશ રાજન, તારી મૌન નિંદ્રાનો ત્યાગ કરીને જાગ. હું તને જગાડવા આવ્યો છું. મારી આજ્ઞા વગર મારા રંગ મહેલમાં બેસી જનાર અનિમંત્રિત યોગી, કહો કેમ પધાર્યા છો? યોગીનું આગમન 2 જ કારણસર, કા ભિક્ષા માટે અથવા શિક્ષા માટે. ભિક્ષા તો અમારો ભંડારી આપી શકે છે ને શિક્ષા કરવા લાયક અમારો કોઈ દોષ નથી. દોષ છે કે નહીં નક્કી કરનાર તું કોણ? 92 લાખ માળવાના ધણી મહારાજ ભર્તુહરિની મહારાણી પિંગળા. નહીં, કલ્યાણ માર્ગના પ્રવાસીને ભવાટીમાં ભૂલો પાડનાર પાપીણી. પતિને પરમાત્મા બનાવનાર સ્ત્રીને તમે પાપીણી કહો છો? એથી અધિક ખરાબ શબ્દ મને જડતો નથી. એટલે યોગી, સ્પષ્ટ કહો, શા માટે આવ્યા છો? સીધી રીતે મળે તો ભિક્ષા લેવા, નહીં તો શિક્ષા કરી ધ્યેય સિદ્ધ કરવા. દાસીઓ, યોગીનું ભિક્ષા પાત્ર ભરાઈ ગયા પછી તે દટાઈ જાય એટલી ભિક્ષા આપો. મારી ભિક્ષામાં ક્ષુલ્લક પદાર્થો નહીં ચાલે. તો અમૂલ્ય માંગો. હીરા, માણેક, મોતી, રત્નો, સુવર્ણ. એ ધૂળ પથ્થરની ભભૂત બનાવી અમે અંગે ચોપડીએ છીએ. તો શું જોઈએ? મારી ભિક્ષામાં મને તારો પતિ જોઈએ. યોગી, સતીનો પતિ એટલો સસ્તો નથી હોતો કે માંગણને ભીખમાં મળે. સતી, જતીની માંગ એટલી નબળી નથી હોતી કે એની ઈચ્છિત વસ્તુ એના ભિક્ષા પાત્રમાં ન પડે. એ શક્તિ તમારામાં હોત તો આમ ભીખ ન માંગત. મને પડકાર કરો છો? પડકાર તો શક્તિશાળી નહીં હોય, નબળાને નહીં. યાદ રાખજે, હું તારી નજર સામે તારા પતિને લઈ જઈશ. એમ? તો આ રહ્યા મારા પતિ. શક્તિ હોય તો અજમાવી જુઓ. ભર્તુહરિ! પિંગલા! ભર્તુહરિ! પિંગલા! જાગ ભર્તુહરિ, જોગ તને પોકારે છે. પિંગળાના પોકાર વગર મહારાજ ભર્તુહરિ જાગે જ નહીં. ભર્તુહરિ! યોગી, એનાથી આગળ જશો તો જાત સાબિત નહીં રહે.
અલખ નિરંજન, અલખ નિરંજન. અરે યોગી, સાક્ષાત યમરાજ પણ મારી ઈચ્છા વગર મારા પતિ પાસે ન જઈ શકે, પછી તમે કોણ માત? અરે ઘમંડી સ્ત્રી, તારા સતીત્વના એક દિવસ ચૂરા થશે. તે દી જતીનું અસ્તિત્વ જગત માંથી ભૂસાઈ જશે. અરે સતીઓ નહીં રહે તો જતીઓ જન્મશે કોની કુખે? જતીઓને જન્મ દેનારા જોડી અને ભિક્ષા પાત્ર અમર છે. એને અહીંયા મૂકતો જાઉં છું. જરૂર પડે તારા પતિને શોધવું ન પડે. અલ્લાહ નિરંજન, અલ્લાહ નિરંજન, અલ્લાહ નિરંજન. મયુરી, ઉઠાવીને ફેંકી દે આ યોગીની જોડીને ભિક્ષા પાત્ર. મારા રંગ મહેલમાં આ શુષ્ક તપશ્ચર્યાના સાધનો મને દીઠાય ગમતા નથી. કસ્તુરી, તું ઉપાડીને ફેંકી દે.